ભાવિન અહીં આવતો. હા આ તારી વહુને કેમ ક્યાંય નથી લઈ જતો બહાર ફરવા? મમ્મી મને શરમ આવે છે એની હારે જવામાં. જેની શરમ આવે છે ઈ હું કઈ બેરી છે, મૂંગી છે કે લૂલી લંગડી છે? કઈ છે એવું? મમ્મી એને કાંઈ ખબર નથી પડતી કે બહાર ગયા હોય ને તો બહાર કોક મળે ને મને, મારા ઓળખીતા, મારા સાહેબો, બધા ઓફિસનો સ્ટાફ કે કોક બીજું મારું જાણીતું મળે ને, સહેજ જઈ એને બોલવાની ખબર જ પડતી નથી, એને વાત કરતા આવડતું નથી, ઊભું રહેતા આવડતું નથી, બેસતા આવડતું. મારે ક્યાં એને લઈ જાવી? મમ્મી પણ એને જવા દો ને, આમ થાય મારે ઘરે ઘણા બધા કામ છે. ભગવાનનો આભાર માન કે તને આવી હારી વહુ મળી છે. આવી છે જો ઘરનું કેટલું બધું ધ્યાન રાખેસ ને કેટલું બધું તારું ધ્યાન રાખેસ, તો તારે તો એને લઈ જાવી જ હવે હારે. એ તો મમ્મી એનું કામ હોય તો એ કરે જ ને, કાંઈ બીજું થોડું કોઈ આવીને કરી જાય અહીંયા. એને હું કઈ કામ કરવાનો ઘરનું ઠેકો લીધો છે? અરે મમ્મી એને જવા દો ને. ઈ હારી છે એનો તું ફાયદો ઉઠાવે? હવે તું મમ્મીને કહી દેશો કે હું કહી દઉં? અરે રેવા દો ને, તમે જાઓ ને. હું એનું તું બોલીશ હવે હે નવરી બજાર? મમ્મી હવે તમે 2 દિવસ પહેલા જ્યાં બારગામ ગયા હતા ને એ વખતે આખા ઘરની સાફ સફાઈ મારી પાસે કરાવતી હતી, કચરા પોતા વાસણ બધું મારી પાસે કરાવતી હતી, રસોઈ મારી પાસે કરાવતી હતી, અને પોતે અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર બેહી બેહીને એમ કહેતા કે લાવો જમવાનું, લાવો આ લાવો તે, અને પાછું અહીંયા બેનપણીને બોલાવીને મોજ કરતી હતી. પાછી ટીવી જોવે ને જલસા, બધા આખો દિવસ 3-3 4-4 પિક્ચર જોતા હતા. અને પાછું મને એમ કીધું હતું કે જો મમ્મી આવ્યા ને કહી દીધું ને તો એવું મારી કે હું ધોઈ નાખીશ, બધી કે બેનપણીઓ મારી ધોઈ નાખશું. તમે તો અંદર આવો, તમને અંદર જ કહો. મમ્મી એક વાત પૂછું, તમારા ભાઈ કેમ આપણા ઘરે નથી આવતા? એને તો બહુ મોટો બિઝનેસ છે, ઈ બિઝનેસ છોડીને નો આવી કે કોઈ દી નો આવે. મમ્મી બેનના ઘરે એક દિવસે નો આવે? આટલો મોટો એનો બિઝનેસ છે, ઈ છોડીને નો આવી કે કોઈના ભરોસે ઈ મૂકે નહીં. આટલો મોટો બિઝનેસ હોય તો તમે ત્યાં જતા હોય તો તમને કવરમાં લાખ રૂપિયા આપતા હશે ને? અરે લાખ ક્યાં, ઈ તો મારા એકાઉન્ટમાં મને પૂછ્યા વિના 5 લાખ નાખી દે. જ્યારે હોય ત્યારે વારે વર્ષે 5 લાખ નાખી દે મારા ખાતામાં. અરે વાહ, તમે તો બહુ નસીબ વાળા છો. ને સાંભળ તો ખરી, ગયા વર્ષે મારો બર્થડે હતો ને તો મને કાંઈ કીધું નહીં ને મારા ખાતામાં 10 લાખ નાખી દીધા. પછી મને ખબર પડી, મેં કીધું આટલા બધા થોડા હોય? તો કે આમાં કાંઈ નથી, કે અમે તો કરોડો રૂપિયા કમાઈએ, તું તારે વાપર. સાચું મમ્મી? આટલામાં તો તારી આંખું ફાટી ગઈ. હજી સાંભળ તો ખરી, ગયા વખતે તો મારા બર્થડેમાં મને 500 વારનો પ્લોટ આપ્યો તો. બોલ. ઓહ, તમે તો કોઈ દિવસ મને ન કીધું કે તમારા મામા કરોડપતિ છે. અરે એવું કાંઈ નથી ભાઈ, નતો તો મેં તને કીધું જ હોય. હવે મમ્મી તો એટલા માટે કહે છે કે તું તારા દરેક જન્મદિવસ ઉપર, રક્ષાબંધન ઉપર તારા ભાઈ પાસેથી હારું કવરમાં રૂપિયાની બધું લેતી આવી એટલે. બાકી મમ્મી તો હવે 10 વર્ષથી રાખડી નથી બાંધતી, તો બોલાવતી ક્યાંથી હોય? અને ઓલા બધા ક્યાંથી પૈસા નાખતા હોય ખાતામાં? સાચું? અરે હાચું, હું હાવ હાચું. એકવાર જયારે આ 10-12 વર્ષ પહેલાની વાત છે, ખાલી રાખડી બાંધી હતી ને ત્યારે 50 રૂપિયા આપ્યા હતા મામાએ. એટલે ત્યારથી મમ્મીએ બધું બંધ કરી દીધું. હવે 10 વર્ષ થઈ ગયા, હજી સુધી મમ્મી ન્યા નથી ગઈ કે મામા અહીંયા નથી આવ્યા. અરે આ તો કાંઈ નથી, જે ઓલા 50 રૂપિયા આપ્યા હતા ને 10 વર્ષ પહેલા રક્ષાબંધન ના, એમાં તો એવા બાંધ્યા હતા ને. ચૂપ થા તું હવે. તું ત્યાં બધો ઘરમાં બાંધન કરાવે. અહીંયા બેઠો નાયો નહીં, કાઈ નહીં, આવ્યો વચ્ચે ડબકા પૂરવા. જા તારું કામ કર. તો ઉપર આવ પછી કહું તને હું. અને તુંય તે જા, અહીંયા ઊભી ક્યારની વહટી કરે. કામ કરવા માંડ બધુંય તે.